ડુબાડો વિસ્તાર કહેવાય છે ખાસ. અને અહીંયા તીડનો અત્યારે બહુ ત્રાસ થઈ ગયો છે. આખો દિવસ આ તીડ છે બધી ખેતીમાં ફરાફર કરે બધો પોનો તોડી નાખે બધું નુકસાન કરી નાખે છે. ફૂલ આવવાનો સમય છે, સોયાબીન મકાઈના પાકમાં પણ તીડ બહુ નુકસાન કરે છે. ઝાડ, જુવાર, બાજરી આ બધા પાકોમાં નુકસાન કરે છે. સોયાબીનનું મોટાભાગનું વાવેતર છે એમાં તીડનું બહુ નુકસાન છે. અત્યારે તો લગભગ તમે જુઓ તો આ પાનો બધો ખાવા મળ્યો છે. એવું આમનામ જોડે હતું અમારું બધું જે પાક છે આખી સિઝન છે બધી નિષ્ફળ જવાની. એક બાજુ વરસાદે હેરાન કરે અને બીજી બાજુ આ તીડનો ત્રાસ. એટલે અમારે તો કેવી રીતે આ બધું અમારી આર્થિક પરિસ્થિતિ દ્વારા સરકારના માટે કોઈ પગલાં લે એવી અમારી વિનંતી છે સરકારશ્રી. તાલુકો મેઘરજ. અમારા ગામમાં તારીખ 30ના સ્વાધીન સ્ટ્રીટ લાઇટ ચાલુ કરતાની સાથે તીડ નામના જે પુષ્કળ પ્રમાણમાં લાઇટો સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કરી છતાં પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીની વ્યવસ્થિત આજુબાજુના મકાઈની સોયાબીનની બધી ખેતી હોય તો પુષ્કળ નુકસાન કરેલું છે. લોકોની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવ માટેનું કોઈ વધારે સારું, જલ્દીથી જલ્દી થાય તો સારું. નહીં તો આ જાત એકદમ વધવાની વસ્તુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નથી. હું એસડી વસાવા, વિસ્તરણ અધિકારી ખેતીવાડી, મેઘરજ તાલુકો. આજરોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામસેવક સાથે અહીંના ખેડૂતો સાથે તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનો અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે. ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે. એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં છે. પ્રાથમિક ધોરણે કયા કયા ગામમાં હાલ માહિતી? પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલાવાળા છે, કાંકરિયા, તડકવાડા, ઈસરી, પટેલ છાપરા, રખાપુર છે, નવાગામ, ઈસરી, કંટાળુ, રાજપુર, વાંકાટીમાં, જાલમપુર, છીટાગડા, ગેર, બીજાપુર, મોટામઠ, હરપુરી, ગોરવાડા, ઓઢા, પાણીભાગ આ ગામોમાં ગ્રામસેવક મારફત